સુરતના મોટા વરાછામાં આગની ઘટનામાં 17 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી હતી. આ આગની ઘટના બની હતી ત્યારે ઘરમાં 7 લોકો હતા. 17 વર્ષીય દીકરાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સુરતના મોટા વરાછામાં આગની ઘટના બની હતી, જેમાં 17 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી હતી. આનંદધારા સોસાયટીમાં આ આગની ઘટના બની હતી. આગની ઘટના બની હતી ત્યારે ઘરમાં 7 લોકો હતા. તમામ લોકો જેમ તેમ કરીને જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળ્યા હતા. 17 વર્ષનો પ્રિન્સ બહાર નીકળી શક્યો ન હતો. આગમાં ફસાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. 17 વર્ષીય દીકરાના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. મૃતક પ્રિન્સ બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો. આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું હતું. મોટા વરાછા વિસ્તારમાં આ આગની ઘટના બની હતી, જ્યાં મોડી રાત્રે ઘરમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે 7 લોકો ઘરમાં હાજર હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અન્ય પરિવારજનો ચોથા માળેથી બાજુના ધાબા પર આવેલી સોલાર પર કૂદ્યા હતા, જેમને નાની મોટી ઈજાઓ થઈ હતી. સુતા હતા, રાતે 2 વાગે આગ લાગી, ખબર પડી. હમણાં તરીમાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા. એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી, અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા. બહાર ઉપર ગયા પછી ખ્યાલ હતો એક છોકરો રહી ગયો, પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો. એ ન નીકળી શક્યો. કેટલો અભ્યાસ કરતો હતો, કઈ રીતે? 12માં ભણતો સાયન્સમાં ને 17 વર્ષ ઉંમર હતી. આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી. બધા બીજા માળે સૂતા હતા. ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે. એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું. એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો. અને આ આફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે. ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.